આપણે સરસ મજાના ગુજરાતી મેથીના થેપલા બનાવીશું। ખરેખર આ મેથીના થેપલા બહુ સરસ મજાના બને છે। અહીંયા આપણે કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી, જે નોર્મલ આપણા રસોડામાં હાજર રહેલી વસ્તુ જ ઉમેરવાની છે। દહીં પણ નથી ઉમેરવાનું કે નથી તેલનું મોણ વધારે એડ કરવાનું, છતાં પણ તમારા થેપલા એકદમ સોફ્ટ બનશે, એકદમ પોચા બનશે, નરમ બનશે અને સાથે બહારથી ક્રિસ્પી પણ બનશે અને ખાવામાં મજા આવશે। ઓછા પાણીનો ભાગ હશે, થેપલા મજા આવે એવા બનશે, સાથે થેપલામાં તમે દહીંથી લોટ બાંધ્યો એવા નરમ પણ બનશે। તો ચલો આજે પાણીમાં જ લોટ બાંધી, પરંતુ લોટ બાંધવાની જ ખૂબી છે, લોટ બાંધ્યા પછી એને તમારે ટૂંપવાની જ ખૂબી છે। જો અહીંયા એકદમ સરસ મજાના, એકદમ સોફ્ટ અને પોચા, અને સાથે સાથે તમે જુઓ તો એકદમ સ્પોન્જી આપણા થેપલા બનીને રેડી છે। ચલો આપણે સરસ મજાનો લોટ બાંધવાની જૂની રીતથી થેપલા બનાવીએ। તો અહીંયા આપણા દાદી નાની વખતના સમયમાં જે રીતે ઘઉંના લોટના અને સાથે સાથે લીલી મેથીના થેપલા બનાવવામાં આવતા હતા, એ જ રીતે તો અહીંયા મેં 2 થી 3 વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો, એની અંદર 2 ચમચી તેલનું મોણ ઉમેરી દીધું છે। તેલનું મોણ ઉમેર્યા પછી આપણે બધી વસ્તુ ઉમેરવાની છે। તો હવે આપણે તેલનું મોણ ઉમેરીશું, એ પછી આપણે ઉમેરીશું મેથીના દાણા। તો અહીંયા મેથીના દાણા છે ને, મેથીના પાન ઉમેરવાના છે। તો મેથીને પાણીમાં ધોઈ લેવાની છે, પછી એને તમારે બીટી લેવાની છે। તો મેથી ઉમેરતા પહેલાં આપણે ઉમેરીશું તલ। તલ ઉમેરવાના ફાયદા ઘણા બધા છે। તલમાં 90% કેલ્શિયમનો ભાગ હોય છે, અને શિયાળામાં તમે સફેદ અથવા કાળા તલ ખાઓ ખૂબ જ ઉપયોગી છે। તો શિયાળામાં કોઈ પણ રસોઈમાં જો તમે થોડા થોડા તલ ઉમેરશો તો તમારી હેલ્થ માટે બહુ સારા રહેશે। તલની તાસીર ગરમ એટલે ઠંડી સામે તમારું શરીર તમને રક્ષણ આપશે। હવે આપણે એમાં નમક ઉમેરી દઈએ, અડધી ચમચી લસણીયો મસાલો ઉમેરવાનો છે, સાથે સાથે હળદર, મીઠું, ધાણા જીરું અને સાથે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ, અને સરસ મજાનો આપણે લોટ બાંધી લઈશું। તો ખરેખર આ જે મસાલા ઉમેરવાના છે, ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાના છે, માત્ર ને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે બધી જ વસ્તુ બેલેન્સમાં હોવી જોઈએ। આટલી વસ્તુ ઉમેરી લીધા પછી આપણે જે એકદમ તાજી અને ફ્રેશ માર્કેટમાં અત્યારે લીલી મેથી પુષ્કળ મળે છે, તો એ મેથી આપણે સૌથી પહેલાં ધોવાની, એના પાન ચૂંટી લેવાના અને પછી સમારીશું। પહેલાં તમે સમારી લેશો અને પછી પાણીમાં ધોશો અને પછી ઉમેરશો તો મેથીના પોષક તત્વો ક્યાં પાણીમાં વહી જશે। તો અહીંયા આપણે એવું નથી કરવાનું, આપણે મેથીને પહેલાં ધોવાની, કોરી કરવાની, પછી પાંદડાથી ચૂંટી લેવાની છે। તો હવે અહીંયા આપણે સરસ મજાનો લોટ બાંધીશું। આ લોટ બાંધવા માટે તમારે આપણે લોટ બાંધીશું થોડો થોડો। સૌથી પહેલાં લોટ બાંધવાની પ્રોસેસ છે કે પહેલાં તો બધો જે આપણે લોટ છે એને પ્રોપર રીતે મોણવાળો કરી લેવાનો છે। તમે જેમ મોણવાળો લોટ વધારે કરશો એમ તમારો લોટ કોરો ન રહેવો જોઈએ, તમારા થેપલા બહુ સરસ બનશે। પાણી ઉમેરી દેવાનું છે, પાણી ધીમે ધીમે ઉમેરતું જવાનું અને લોટને બાંધતું જવાનું, એકસાથે ક્યારેય પાણી ઉમેરવાનું નથી, અને આપણે બાંધી લઈશું સરસ મજાનો એવો લોટ। તો થોડું થોડું પાણી ઉમેરતું જવાનું। અહીંયા 2 થી 3 વાટકી લોટમાં 1 આખો ગ્લાસ પાણી ચોક્કસ જતો રહે છે। તો હવે આપણે પાણી આવી રીતે થોડું થોડું ઉમેરતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે। કોઈ પણ તમે લોટ બાંધો, જો તમે આવી રીતે બાંધશો તો એ લોટમાં રહેલો જે ચીકાશવાળો ભાગ એટલે કે ગ્લુટેન છે એનું પ્રમાણ ઓછું થાય છે અને એ પચવામાં હળવો લોટ બને છે। એટલે ઘઉંનો લોટ હોય કે મેંદાનો હોય તો બધા ભાગમાં ગ્લુટેન તત્વ વધારે છે, જે આપણા પાચન તંત્રને નબળું પાડવાની ટ્રાય કરે છે, અને લાંબા ટાઈમ સુધી આપણે જો આવી રીતે જ લોટ બાંધવામાં ધ્યાન નહીં રાખીએ તો ખરેખર એમાં 100% રહેલું ગ્લુટેન તત્વ આપણને નુકસાન કરે છે, આપણા પાચન તંત્રને નબળું પાડે છે। તો અહીંયા લોટ ધીમે ધીમે બાંધવાનો, એને વધારે ટૂંપવાનો। આ જે પ્રોસેસ છે ને એના કારણે મારા થેપલા એકદમ કૂણા થયા છે। તો આ જે હથેળીનો ભાગ હોય એની મદદથી લોટને વધારે જેમ બને એમ ટૂંપવાનો, 7 થી 8 મિનિટ સુધી કોઈ પણ લોટ હોય, રોટલીનો હોય, ભાખરીનો હોય, જે લોકો આવી રીતે લોટ બાંધે છે એમને ક્યારેય હોસ્પિટલમાં જવું પડતું નથી, કારણ કે લોટ બાંધવાની જ ખૂબી છે। આપણા દાદી નાની વખતના સમયમાં લોકો મોટા વાસણમાં લોટને સરસ રીતે શાંતિથી બાંધતા, એટલા માટે આપણા વડવાઓ 100 વર્ષ સુધી યંગ રહેતા હતા। તો અહીંયા આપણે હવે ઘઉં વધારે ખાઈએ છીએ, એ લોકો બાજરો વધારે ખાતા હતા। તો જો તમે અહીંયા મેં તેલ ઉમેરી છે અને ટૂંપી લેવાનો છે, 8 મિનિટ સુધી ટૂંપ્યો છે, એ પછી આપણે નાના નાના ગોળણા બનાવી લઈશું અને આપણે સરસ રીતે વણી લઈશું। તો વણવા માટે આપણે લઈશું પાટલી, થોડું અટામણ, ઘઉંનું જે લોટ હોય એનું જ અટામણ લેવાનું છે અને આપણે આપણા થેપલાને સરસ રીતે વણી લેવાના છે।
તો આવી જ રીતે હું દરેકે દરેક થેપલાને વણું છું. તો બધા થેપલાને આ જ રીતે વણી લઈશ. તો ખરેખર આ જે રેસીપી લોટ બાંધવાની છે ને એના હિસાબે થેપલા તમારે એકદમ સોફ્ટ બને છે. હવે અહીંયા આપણે એક લોઢી મૂકવાની છે, લોખંડની કે કોઈ બી લઈ શકો છો, રોટલી બનાવવાની કે કોઈ પણ. તો રોટલી બનાવવા માટેની જે લોઢી હોય એમાં આપણે થેપલાને શેકી લેવાના છે. તો અહીંયા અમે થેપલાને શેકી લીધા છે, તમે જોઈ શકો છો. આવી રીતે થેપલાને પહેલાં થોડું અમથું નોર્મલ ખાલી સેજ ગરમ થાય એટલું જ શેકવાનું, પછી તરત તેલ લગાવી દેવાનું અને પછી ફેરવી દેવાનું. આમ કરવાથી થેપલા તમારા બહુ સરસ બને છે. તરત જ ફેરવી લેવાનું. આમ આ જ કૂણા થેપલા જો આવી રીતે ચેડવશો તો જે તેલનો ધુમાડો થાય છે, ફરતું તેલ નહીં મૂકવાનું પણ તેલ ચોપડી દેવાનું. તેલ ઓછું વપરાય, થેપલા બનાવતી વખતે ઘરમાં સહેજ પણ ધુમાડો નહીં થાય. અને હવે આપણે થેપલાને થોડું થોડું ધીમે ધીમે પ્રેસ કરી અને થેપલાને ચડવા દઈશું. તો બંને સાઈડથી થોડું ચડવા દેવાનું, બંને સાઈડ શેકવાના. ઓકે, આપણે કારણ કે બંને સાઈડ આપણે એકદમ કાચા થેપલા રાખ્યા અને તેલ લગાવી દીધું છે, જેના કારણે થેપલા એકદમ કોરા નરમ થશે, સોફ્ટ થશે અને એકદમ બ્રાઉન થશે અને જેવી રીતે બહાર મળે છે એવા જ થેપલા થશે આપણા. તો હવે આપણે ફરી શેકી લેવાનું છે. તો અહીંયા આપણું થેપલું હજી કાચું છે, આપણે બીજી વાર શેકીશું. ગેસની આંચ એકદમ મીડિયમ નહીં કરવાની, ગેસની આંચ એકદમ ફૂલ જ રાખવાની, જેના કારણે આપણા થેપલા ચવડ ન થઈ જાય. તો આવી જ રીતે આપણે બધા થેપલાને બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો, ખરેખર આ બહુ સરસ મજાની સિમ્પલ સરળ રેસીપી છે થેપલા બનાવવા માટેની. તો હવે ટોટલ એક થેપલું ચડતા 3 મિનિટનો સમય લાગે છે, કારણ કે આપણે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ કરવાની અને પછી ચડવા દેવાનું. તો અહીંયા આપણું થેપલું કાચું પણ નથી અને ચડી પણ ગયું છે, નથી બળી ગયું. સેમ બહાર જેવું થેપલું બનીને રેડી છે. આવી જ રીતે આપણે દરેકે દરેક થેપલાને શેકી લેવાના છે. એ પછી હું તમને બતાવું છું. તો ચલો, અહીંયા આપણા બધા જ થેપલા બનીને રેડી છે. આવી રીતે જો તમે થેપલા બનાવશો તો બહુ મજા આવે છે. ગુજરાતી થેપલાની આ સૌથી જૂની દાદી નાની વખતના સમયની રેસીપી છે. ખરેખર અત્યાર સુધીની આ સૌથી બેસ્ટ રેસીપી છે. આપ સૌને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમે આવી રીતે થેપલા ચોક્કસ બનાવજો. જણાવજો કે લોટ બાંધવાની મારી જે મેથડ છે એ કેવી લાગે છે. ખરેખર આપ સૌને પસંદ આવી હોય તો તમે પણ હવે થેપલા બનાવો ત્યારે લોટ બાંધવાની જે મેથડ છે એના પર ફોકસ કરજો. તમારા થેપલા, રોટલી, ભાખરી, પરોઠા બધું બહુ સરસ નરમ બનશે, કૂણું બનશે. જેમ જૂનું થશે, જેમ જાજો સમય જશે એમ વધારે કૂણા થશે. તો કૂણું માખણ જેવું બનશે તમારું થેપલું, રોટલી, ભાખરી, પરાઠા. બાજરાનો રોટલો હશે તો એ પણ મીઠો લાગશે. તો માત્ર લોટ બાંધવાની જ ખૂબી છે.